મારો ધાર વાળો પીર મારો હિન્દુઓ શાલિગ્રામ હે મારી નામ ધનીભાઈ સરકાર સાહેબ હાજરી કરવા જઈ રહી છે બેઠેલા ભાઈ બહેનો નમ્ર વિનંતી કરું એકવાર બે આ ગુસ્સા કરીને એવી તકમન ધરતી જય બોલાવો કે શરીરની માયકા કદાચ કોઈ પણ જાતનો દુખાવો હોય કદાચ કોઈ પણ જાતનું અટકેલું કામ કર્યું હોય મારા બાળજીના ધણીના નામની જય બોલાવો અને એની દેવની માયકા હાજરી પૂરી થાય એ પેલા જો કામ પાર ન પાડી દે ને એ તો મારા મુના ભગતના ઘોડીએ રામો પીર હોય એટલે બે આ જગા જય જયકાર કરો છો ત્યારે ભગવાન રામદેવજી મહારાજને હાજરી શકાય જે પણ છૂટા જો ને અહીંથી લઈ જાય પણ મારા બાળકના ધણીને વધાવવાનો કોઈ બાકી ન રહેતા થાય એ કદાચ કોઈ કાળા માથાનો બાકી મારું તમારું બાકી રાખશે કદાચ કોઈ હગાવાલાને ઉસીના દેવો તો મારા તમારા બાકી રાખશે છોટા વાયદા કરશે પણ મારો બાળકનો ધણી કે થાય કદાચ મારા નામ ઉપર 200-500 વાપર એ હવાર પડે જગતની માયકા છે બમણા કરી તો આપણે એ કદાચ લીધેલી દાટ આપણે ગરમ ન કદાચ કોઈ સારો માણા પડકે સડી જાય જણાય કે ભૂવા ખોટા હોય આયા નહીં એ કદાચ કોઈ પણ જગ્યાએ મારા મુના ભગતના ઘોડીએ મારો બાપ તો ધણી હાજરી કરે કાય એ એટલો પાવર તો કદાચ અમારા મંડળ વાળાને છે કે મુના ભગતના ઘોડીએ મારા બાપના ધણીની હાજરી થઈ જાય આમ કોઈ કહેતો કે ખોટું છે એ ખાલી એની સામે આવીને ઊભો રાખો અને કદાચ એની હાથાત બેટી લગી તો કહેતો રોજાય નહીં એ મારા મુના ભગતના ઘોડીએ રામો પીર
વાળા પીરની હાજરી દાદા નહીં, એ ખાલી 11 બોલ મારા 12 દિનના ધણીના નેજાના લેવાના છે. ભગવાનની હાજરીની માઇકમાં 201 ના ખાલી 11 બોલ લેવાના. તમારા ગામ તમારા વિસ્તારની શોભા સમારવા અને જે કાંઈ આવક આવશે બધી રામદેવ બાપાના કાર્યની અંદર વાપરવામાં આવશે. પ્રથમ નેજાની શરૂઆત ગરદનીથી કરવાની છે. પછી મહેમાન મિત્રો સદા સમજો ગામના વડીલો અને જે કોઈ પધાર્યા છે એ ભગવાન રામદેવ મહારાજ ઉપર ભરોસો હોય, એના નામનો વિશ્વાસ હોય કે એના નામ ઉપર મેં 200-500 વાપર્યા છે, મને હવાર પડે મારો 12 મિનિટનો ઘણી ડબલ કરીને આપશે. એવા ભરોસા સાથે જે કોઈ અહીં બેઠા છે એમને નમ્ર વિનંતી, ભગવાનની નેજો સડાવવામાં કોઈ પણ ભાઈ બહેનો બાકી ન રહેતા. એ ભગવાનના નેજાની શરૂઆત ગરદનીથી કરવાની છે. ફટાફટ મારો બાપ ગરદની આવજો. જે કોઈ નેજા મારા પછી મહેમાન મિત્રો સદા સમજો બધા નમ્ર વિનંતી, પણ ગરદનીથી નેજાની શરૂઆત થાય પછી મહેમાન મિત્રો બધા આવે. 201 રૂપિયા આપી અમારે ગરદની તરફથી રામદેવજી બાપા નેજો આવે. 201 રૂપિયા આપી ગરદની તરફથી રામદેવજી બાપા નેજો આવે. કાયમ માટે મારો 12 મિનિટનો ધણી લઈને આવે. અને અમારા નાગધનબાઈથી પધારેલા અમારા અનિલભાઈ કાળિયા 201 રૂપિયા આપી અને મારા ધારવાળા નેજો સડાવે છે. કાયમ માટે મારો ધારવાળો લઈને આવે, કાયમ માટે ધંધાની લાઈફમાં બરકત આપે. બીજા 201 રૂપિયા આપી રામ ભરોસે મારા 12 દિનના ધણી નેજો આવે છે. કાયમ માટે મારો 12 દિનનો ધણી લઈને આવે, કાયમ માટે ધંધાની લાઈફમાં બરકત આપે, કાયમ માટે એમની ચડતી કળા રાખે. ભગવાનના 3 નેજા થઈ ગયા, 8 નેજા બાકી. રામદેવ બાપાના 3 નેજા આવી ગયા અને 8 નેજા બાકી છે. જે કોઈ ભગવાન માતાજી આવ્યો મારો પર ભરોસા રહેજો, એ તમારું દીધેલું દાન લેકે જાય. અને કદાચ કોઈને વિશ્વાસ ન આવે, કદાચ કોઈના મનની અંદર એમ હોય કે કામાથી હવાર પડે મંડળ વાળા ભાગ પાડે, નહીં હો સાહેબ. મારા 12 દિનના ધણી એવા કઈ ભિખારી નથી બનાવ્યા કે એના નામ ઉપર ખાવું પડે. દુનિયાની માઇકમાં ઘણા એવા નામા મંડળ છે જેની માઇકમાં હવાર કરે ભાગ પાડવામાં આવે, પણ ભાવનગર જિલ્લાની માઇકમાં એક જ એવું નામા મંડળ કે જેની માઇકમાં એક રૂપિયો કોઈ મંડળ વાળાને દાડી દેવામાં નથી આવતી અને કોઈ દિવસ કોઈ બાયનું લેડીઝ પાત્ર રમાડવામાં નથી આવતું. ભાવનગર જિલ્લાની માઇકમાં એ કદાચ કોઈ પણ જગ્યાએ પૂછવાની છૂટ, કદાચ કોઈ પણ જગ્યાએ રામા મંડળ હાલતું હોય નાગધનીબાનું અને આવી જોવાની છૂટ કે બાયનું કોઈ દિવસ લેડીઝ પાત્ર નથી રમાડ્યું કે કદાચ કોઈ મંડળ વાળાને 1 રૂપિયો દાડી નથી દીધી મારો બાપ. અને મારો 12 દિનનો ધણી કે જાય, કદાચ કોઈ મારો મંડળ વાળો ખાઈ જાય, કદાચ કોઈ મારો સેવા વાળો મારો રૂપિયો ખાઈ જાય, એને આંખે આંગળો દિલે કોટ નહીં, એ એની 72 પેટી પૂરી નો નાખું ને. એક 201 રૂપિયા આપી અને અમારા ઓરડા વાળા પીર ગામ ગોળિયા, ઓરડા વાળા પીરના નામ ઉપર 201 રૂપિયા આપી મારા ધાર વાળા પીરને નેજો ચડાવે છે. ઓરડા વાળા પીર ગામ મેશ્વર 201 રૂપિયા આપી મારા ધાર વાળા નેજો ચડાવે. 201 રૂપિયા આપી રામ ભરોસે મારા 12 દિનના ધણી નેજો આવે. 501 રૂપિયા આપીને અમારા ભાઈ તરફથી રામ ભરોસે નેજો આવે છે. બીજા 201 રૂપિયા આપી રામ ભરોસે નેજો આવે. કાયમ માટે 12 દિનનો ધંધાની માઇલમાં લેતી કરાવે.
કાયમ માટે એમની ચડતી કળા રાખે, કાયમ માટે મારો 12 દીકરો ધણી અન્ના ભંડાર ભર્યા રાખે. રામદેવજી મહારાજના શરણની માલિકા મારા મંડળવાળા તરફથી પ્રાર્થના. હો ભાઈ શંભુભાઈ તરફથી 251 રૂપિયા આપી મારા ધારવાળા પીને નીધું ચડાવે છે. કાયમ માટે મારો ધારવાળો લે કરાવે. 201 રૂપિયા આપી અમારા આશીષભાઈ એ મારા ધારવાળા પીને નીધું ચડાવે છે. કાયમ માટે મારો ધારવાળો લે કરાવે. વાત કરું વિપુલભાઈ, કદાચ કોઈ જગ્યાએ સંકટની માયકા ફસાઈ ગયા હોય, વિપતના માથે વાદળા સરાઈ ગયા હોય અને આંખમાંથી જ્યારે આહુડાની ધાર થાય ને એ આહુડું જો ધરતી પર પડવા દે ને પેલા આવી ઊભો રોને ને રામ ભરોસે મારા 12 દિનના ધણી ને જાઓ છે. કાયમ માટે મારો 12 દિનો ધણી ને બધા બોલ ભાઈઓના આવ્યા. ભાઈ બધા બોલ ભાઈઓના આવ્યા, એક બોલ બહેનો નથી આવ્યો. એટલે ભગવાન માતાજી એમ ઘરેથી કાંઈ પણ આપ્યું હોય તો મારા વાલા દેતા રહેજો. દેવાનો ટાણો છે મારો 12 દિનો ધણી રમે છે. વ્યાજ સહિત જો પાછા ન આવે તો જગતની માયકા મારો 12 દિનો ધણી હોય બાપ. અને એવું મારા ખોસો આપીને મેદો ચડાવે. એ ભગવાન માતાજી જે પણ આપ્યું હોય, પતા હો જે ભગવાન માતાજી કાળિયા ઠાકરે આપ્યું હોય, ફૂલની તો ફૂલની પાકડી આપી 12 દિનના ધણી નેદો ચડાવજો. નેદો ચડાવવા કોઈ પણ ભાઈઓ બહેનો બાકી ન રહેતા અને 12 દિનના ધણીના નામ ઉપર દેવાનું છે મારો ભાવ. દર રવિવારે નાગધણીભાઈ માઇક પર 25-3000 માણાની રસોઈ હોય અને 24 કલાક માટે અંશતર સારું છો. 25-30,000 માણાની દર રવિવારે નાગધણીભાઈ માઇક પર રસોઈ હોય અને દર અજવાળી બીજના દિવસે બાપાની દેગ મંડાય. એ મારો 12 દિનનો ધણી કે સાહેબ એ કદાચ એક નહીં, કદાચ બે નહીં, એ કદાચ 5,000 નહીં, કદાચ 10,000 તકલીફ થાય અને હવા પાણી ખીણની માઇકા જો જમાડી નો દઉં ને તમારા મંદિરે તમારા શરણે બાળક થઈને આવું વતન કરીને બોલના ગાતા પાવન હું થઈ જાઉં. અરે વિપુલભાઈ કદાચ કોઈ સરકારી માણસ હોય તો સરકારી નોકરીનો પાવર હોય, કદાચ ખિસ્સામાં થોડા ઘણા પૈસા હોય ને અને ઘણા પૈસાનો પાવર હોય, પણ એ કદાચ દુનિયાની માલમાં ગમે ના વયા જાઓ, મારા 12 દિનના ધણીનો ખાલી દોરો બાંધી બેઠો હોય ને એ ખિસ્સામાં ભલે પૈસા નથી, એ કદાચ કોઈ હારા માણાનું પડખું નથી, પણ એ કદાચ કોઈ પણ જાતનું કામ આવ્યું હોય, કદાચ કોઈ પણ જાતનું દુઃખ પડ્યું હોય, જો મારો 12 દિનનો ધણી આવી ઊભો રોડે ને એ એની ભક્તિમાં ખોટું પડી ગયું. રામ ભરોસે નીંદો આવે બીજા 201 રૂપિયા આપી રામ ભરોસે નીંદો આવે બીજા 201